ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો। આજે 15 એપ્રિલ અને મંગળવાર। જીરુની બજારની વાત કરીએ તો જીરુની બજારમાં તેજીનો માહોલ છે અને હાજર ભાવમાં મણ રૂપિયા 100 થી 150ની તેજી આવી હતી। હવે આજે વાયદા ખુલશે ત્યારે જો મોટી તેજી આવશે તો હાજર ભાવમાં પણ વધુ સુધારો આવી શકે છે। જીરુમાં પાક પાણીના અંદાજોમાં ઘટાડો અને સામે નિકાસકારો અત્યારે ખરીદી કરી રહ્યા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે। જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। બેન્ચમાર્ક જીરુ વાયદો છેલ્લે 24,120ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુની આવક કાલે ઊંઝામાં 30 થી 35,000 બોરી વચ્ચે આવી છે। જો આવક વધીને 50,000 બોરી થાય તો બજારમાં બ્રેક લાગી શકે, અન્યથા તેજી તરફી ચાલ રહેશે। કાલે કેટલાક યાર્ડમાં રજા હોવાથી ગુજરાતની કુલ આવક પણ ઓછી થઈ હતી। રાજકોટમાં અને ગોંડલમાં આવક સારી હતી અને 5,000 ઉપરની એન્ટ્રી હતી। આગળ ઉપર જીરુની બજારમાં વેપાર કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। સિરિયામાં જીરુનો પાક 70% જ આવે તેવી ધારણાએ પણ ડિમાન્ડ ભારત તરફ થોડી ડાયવર્ટ થઈ છે। સિંગાપુર 0.5%ના 140ના વધારા સાથે 5100 ઉપર બંધ રહ્યા હતા। મશીન યુરોપના 5275 તેમાં 125નો વધારો હતો અને શોર્ટકટ્સમાં યુરોપ 5300 પછી તેમાં પણ 125નો વધારો હતો। હવે પાછળ આપણે જોઈએ ક્યાં કેવા ભાવ રહ્યા કાલે યાર્ડમાં।